દેશના યોદ્ધાઓ સ્વાગત છે આપણી ચેનલ એજ્યુકેશન ટીમ સુરતની અંદર। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે પોસ્ટ ઓફિસમાં પરીક્ષા વિના જે ભરતી છે એમાં વિદ્યાર્થીઓ પગાર કેટલો હોય છે, રજા કેટલી હોય છે, કામગીરી શું હોય છે, ઓછા ટકાવાળાનું પણ વિદ્યાર્થીઓ સિલેક્શન થશે અને જો થશે તો કઈ રીતે થશે, સરકારી નોકરી કહેવાય કે નહીં, અને સાથે સાથે વિદ્યાર્થીઓ તો તમારા તમામ પ્રશ્નોના જવાબ આ વિડીયોમાં હું આપવાનો છું। तो लेट्स गो शुरू करिए। तो बात करिए विद्यार्थी मित्रों सिलेक्शन थया बाद नौकरी करवी के जती करवी। तो विद्यार्थी मित्रों जो तमारू सिलेक्शन थाय तो आ सारी एवी ऑपर्च्युनिटी कहेवाय कि तमे एक सारा एवा केंद्र सरकार में तमे नौकरी फरज बजावो छो। आमां मात्र शुं होय छे, मात्र ने मात्र ऑफिस वर्कनुं काम होय छे। विद्यार्थी मित्रों ऑफिस वर्कनुं काम तमारे करवानुं होय छे तो सारी वस्तु छे। ओके, त्यारबाद बीजो प्रश्न है कि प्रमोशन मळे के नहीं। तो हाँ विद्यार्थी मित्रों प्रमोशन चौक्कस मळे छे। जो तमे 3 वर्षनी सेवा बजावो त्यारबाद तमने MTS में प्रमोशन मळे छे। ओके, अने कामना कलाक केटला होय छे तो विद्यार्थी मित्रों ए तमारी पोस्ट ऑफिस पर डिपेन्ड करे छे कि केटला कलाक सुधी रिक्वायरमेंट छे। अमुक अमुक पोस्ट ऑफिस में 4 कलाक रिक्वायरमेंट होय छे तो अमुक पोस्ट ऑफिस में 5 कलाक, तो अमुक पोस्ट ऑफिस में 6 कलाक होय छे। मैक्सिमम बात करिए तो 6 कलाक अने मिनिमम बात करिए तो 4 कलाक सुधी तमारे काम करवानुं होय छे। पण झाझा भागे जोवा जईए तो पोस्ट ऑफिस में 4 થી 5 कलाक तमने काम करावे छे। तो विद्यार्थी मित्रों रजा केटली मळती होय छे एनो पण प्रश्न हतो। तो रजा केटली मळे छे अने पगार शुं होय। तो विद्यार्थीओ रजा तमने मळती होय छे पोस्ट ऑफिस पर डिपेन्ड करे छे। कोईक पोस्ट ऑफिस शनिवारे पण रजा आपे अने कोईक रविवार पण आपे छे, એટલે રવિવારે કમ્પલસરી તમારે રજા રહેતી હોય છે। પગાર શું મળે તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે 12,000 છે અને ત્યારબાદ 10,000 છે। ઓકે, એટલો તમારો મહિનાનો પગાર મળી શકે છે। હા, અને જો આ પગારની અંદર હજી ઘણું બધું ડીએ લાગુ પડે એટલે વાત કરીએ તો 15,000 જેટલો તમારો પગાર મળી શકે છે। ઓકે, બીજું કહેવાય કે ભાઈ સર આ સરકારી નોકરી કહેવાય કે નહીં, તો આનો હું પ્રશ્ન આપું તો સરકારી નોકરી કહી શકાય છે, પરંતુ આમાં કેવું છે બે પલ્લા જેવું છે વિદ્યાર્થી મિત્રો। બે પલ્લાની વાત કરીએ એવું છે, એક બાજુ કહેવાય છે એક બાજુ નથી કહેવાતી। એ કઈ રીતે તો વિદ્યાર્થી મિત્રો સરકારી નોકરી ઓફિસર પરિપત્રમાં એવું લખેલું છે કે તમને પરમેનન્ટ રહી શકો છો, કોઈ તમને આમાંથી કાઢી શકશે નહીં। તો એક જોતાં આપણી રીતે કહીએ તો આ નોકરી સરકારી કહેવાય છે, કારણ કે પરમેનન્ટ છો, આમાં તમને કોઈ કાઢી શકે નહીં। અને એક બાજુ કહીએ તો આ સરકારી નોકરી ના કહી શકાય। બીજી વાત કરીએ કે GDS પોસ્ટ ઓફિસમાં ફોર્મ ભરવું જોઈએ કે નહીં। હવે જે વિદ્યાર્થીઓ મિત્રો જે 18થી પ્લસ છે, ઓકે, જે વિદ્યાર્થીઓ 18થી પ્લસ છે તેમના માટે હું સજેસ્ટ કરું છું કે જેને હજી બેરોજગાર છે, જે વિદ્યાર્થીઓ બેરોજગાર છે અને કશું જોબ નથી મળી તો એને ચોક્કસપણે ફોર્મ ભરવું જોઈએ। હા, કારણ કે અહીંયા તમારે મહિનામાં કેટલા 10-12 હજાર આરામથી તમને મળી શકે છે। ઓકે, આ હતા તમારા ક્વેશ્ચન। અને બીજી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ઓકે, અને આપણે બીજો વિડીયો પણ બનાવ્યો છે પોસ્ટ ઓફિસમાં જે કામગીરી શું હોય છે, તો એનો વિડીયો જો તમારે જોતો હોય તો આમાં તમારે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપે છે અથવા તો તમારું આપણું પ્લેલિસ્ટ છે ત્યાંથી તમે જોઈ શકો છો। ત્યારબાદ ઓછા ટકાનું સિલેક્શન પણ તમે જોઈ શકો છો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો કેટલા ટકા હશે તો સિલેક્શન થશે તેનો વિડીયો પણ જોઈ શકો છો। હા, અને આટલા ટકા હોય તો સિલેક્શન ફાઇનલ છે એ વિડીયો પણ તમે જોઈ શકો છો। ઓકે, તો બીજી કંઈ શું નથી કહેવાનું વિદ્યાર્થી મિત્રો, સરકારી નોકરી છે કે નથી એનો પણ મેં તમને પ્રશ્નનો જવાબ આપી દીધો। બીજી વાત કરીએ કે જે વિદ્યાર્થીઓ હજી સિલેક્શન થયા બાદ નોકરી કરવી કે જતી કરવી એનો એક પ્રશ્ન છે, ડાઉટ, એ હું કહી દઉં તમને કે જે વિદ્યાર્થીઓ અત્યારે હજી 12મું પાસ કર્યું છે અને જે કોલેજમાં છે, વિદ્યાર્થીઓ જે કોલેજમાં છે તે નોકરી ન કરે તો ચાલે એમ છે, કારણ કે તે ગ્રેજ્યુએશન થશે, જેમાં ગ્રેજ્યુએશન પતાવે તો એમને સારી એવી અગાઉ જોબ મળી શકે છે। ઓકે, બીજી વાત કરીએ તો આપણે SSCમાં પણ તમને મળી શકે છે, NTPCમાં પણ મળી શકે છે। ઓકે, પોલીસ કોન્સ્ટેબલ પણ બની શકો છો। અધર તમારી પાસે ભણતર એટલે કે જો તમારી પાસે એજ્યુકેશન છે તો તમે અગાઉ કરી શકો છો। આ તો કોના માટે છે કે જે વિદ્યાર્થીઓ ત્યાં બેરોજગાર છે એ આમાં અપ્લાય કરી શકે છે। ઓકે, કેવો લાગ્યો વિડીયો, અને વિડીયો જો સારો લાગ્યો તો તમારા મિત્રોને શેર કરજો। સાથે સાથે મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।